તો ગાઈસ અમે હમણાં વિચારતા હતા કે ભેળ બનાવી છે. જો ભેળ આવી ગઈ. મમ્મી તમારે મસ્ત મજા. ગાઈસ ને કઈ કેવું છે? અત્યારે ભૂખ લાગી પછી જ્યાદા સમય પછી હું લોગિંગ કરું છું કારણ કે હું નવરો ન હોય, કામમાં હોઉં નામ તેમ તો હજી હું માંડ લોગિંગ ચાલુ કર્યું ને આવા જો બે ત્રણ હોય ને એ વચ્ચે બોલે રાખે. તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આફ્ટરનૂન એમ થયું કે મહેમાન આવ્યા ને પછી સીધી હું રસોઈ બનાવવા માંડી હતી. રોહિત ઘરે હતા એટલે પછી વ્લોગ કોણ લે એટલે કલાક થોડુંક મોડું થઈ ગયું. તો જો રસોઈ તો બધી બની ગઈ છે. રસોઈ બધી બની ગઈ છે અને રોટલી બને છે બહાર ચૂલા ઉપર. મમ્મી બનાવે છે રોટલી અને મારા નણંદ ગયા છે નાવા. અને જો આ દિશુ કેમ છે? દિશુ કેમ છે સંજયભાઈ? હા એ વાત સાચી. તો કાંઈ નહીં, હાલો મળીએ આપણે થોડી વાર. અત્યારે અમે લોકો બધા જમવા બેઠી ગયા છીએ. સૂકી ભાજી, ગુવારનું શાક, દાળ ભાત, રોટલી, છાશ, પાપડ, વેફર. બેઠા છે બધા જમવા. ચાલો જમવા. કેમ છે તમારે? મસ્ત મજા. ગાઈસ ને કઈ કેવું છે? અત્યારે ભૂખ લાગી પછી તમારે? મસ્ત ઠંડી ઠંડી લાગશે. તો ગાઈસ જો આ જમતા જમતા મુક્તિ નથી. જો ક્લેથી બનાવ્યો છે ને હાથે મસ્ત બનાવ્યું કા. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો જમી લીધી છે. જમીન બસ નવરા થયા ને મુખવાસ ખાય છે બધા. મુખવાર બતાવો તો. હા પછી બધા ખાંડા એકાવો ખાય. એ મેળ ન આવે. કેમ ખાવાની મજા આવે? એ અમારે જે કામ આવે ને બહાર કામ ન ચાલે. વાસણ ને બધું તમારું કામ છે. એ હા બરાબર ને સંજય? ક્યારે આવશો હવે? તો વહેલા આવશું ને તો આવશું, નકર નહીં આવી. એવું છે એમ ને? હજી બાલાપુર, પછી જેઠિયાવદર, પછી સંજયના ફરી ત્યાં અમરેલી. તો કાંઈ વાંધો નહીં, નવરાય ટાઈમ લઈને આવજો. તો વહેલા નવરા થઈ જાય તો આવશું, નકર નહીં આવી. સંજયભાઈ કાઢે જ ગાડી. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. અમે લોકો ફ્રી થઈ ગયા છીએ અને રોહિત ને પપ્પા ને એ લોકો બધા ગયા છે લીલિયા ફોન લેવા. પપ્પાનો ફોન જરાક પડ્યો ને તો તૂટી ગયો તો પપ્પા કે હવે મારા ફોન લાવજો, મારે નવો લેવો. એ લોકો ફોન લેવા ગયા છે. બસ હમણાં થોડી વારમાં આવતા હશે. તો ગઈ છે અત્યારે બપોર થઈ ગયું છે અને રસોઈ બનાવતા હતા. થોડું ઘણું બધું બની ગયું છે અને મોબાઈલ લેવા ગયા હતા ને, જે મોબાઈલ લેવા ગયા હતા ને એ અવેલેબલ નથી. એટલે એમ કીધું કે 2-3 દિવસ પછી આવો તો તમને જે મોબાઈલ જોઈએ છે ને એ અપાઈ દે. બરાબર? તો જાઓ પાછા 2-3 દિવસ પછી એમ ને? 10 તારીખ આસપાસ એવું છે. કાંઈ વાંધો નહીં. કઈ જવા અત્યારે ઇવનિંગ થઈ ગયું છે અને મમ્મી પપ્પા ગયા છે અમરેલી. અને ભૂખ લાગી છે ને તો હું કહું છું કટ લઈ આવો, બનાવીએ ભેળ ભેળ. રાઈસ આના લીધે હું વ્લોગ ઓછો ઉતારું છું. આખો દિવસ અમારે રોડ ઉપર વાહન શરૂ છે અને કડી કઈ પડવાનું કરું. આ ધૂળે બહુ ભરાઈ જાય. પવન એટલો છે ને રોડ સાફ થઈ ગયો. પવન બહુ બધું ઉડી ગયું નહીં. તો ગાઈસ અમે હમણાં વિચારતા હતા કે ભેળ બનાવી છે. જો ભેળ આવી ગઈ. મમ્મીને ગયા હતા ને અમે લેતા આવ્યા. તમે ખબર પડી ગઈ ને આ લોકો ભેળ ખાવી છે? ખબર જ નથી. તો ગાઈસ જો અત્યારે ભેળમાં બધું મિક્સ કરી નાખ્યું અને કઈ છે આપણે ચકાભાઈ ભેળ નહીં? ફેમસ. તો હાલો બધા ભેળ ખાવા. એનામાં પાવડર ને પૂરો થઈ ગયો હતો ને તો લેવા ગયા હતા ફિનાઇલ ને બધું. જ્યાદા સમય પછી હું લોગિંગ કરું છું કારણ કે હું નવરો ન હોય, કામમાં હોઉં નામ તેમ તો હજી હું માંડ લોગિંગ ચાલુ કર્યું ને આવા જો બે ત્રણ હોય ને એ વચ્ચે બોલે રાખે. પણ તું બહુ કામ કર ને એટલે. તો તમને આ ફ્રેમમાં હું જોવા મળ્યો તો તમને કેવું લાગે છે? આ ફ્રેમમાં હું જોવા મળ્યો એકલો તો તમને કેવું લાગે કોમેન્ટ કરજો. સાચી વાત છે, કોમેન્ટ કરજો કેવું લાગે તમને. તો રસોઈ બનાવું છું
શાક બની ગયું છે, બસ હવે એક રોટલી રહી થાકી ગઈ. કોમેન્ટ એમ કરજો કે વ્લોગ ડેલી હું ઉતારું કે તૃપ્તિ ઉતારે, બરોબર? ગાઈસ પ્લીઝ તમે રોહિતનું નામ જ કોમેન્ટ કરજો, કેમ કે એને આદત પાડવાની છે. નહીં જેન્યુઅલી કરજો, જે તમને સારું લાગે ને એટલે ખબર પડે મોસ્ટ વ્લોગ કોણ ઉતારે વધારે, બરોબર ને? ચાલો જમી લઈને પછી મળીએ. બહાર પવન છે બહુ મસ્ત, બરોબર? ગાઈસ એમ કે ગમન નવરાય તો કમેન્ટ કરવાની. નવરા ગાઈસ હવે અત્યારે અમે લોકોએ જમી લીધું છે, જમીને હવે નવરા થઈ ગયા છીએ. મમ્મીને લોકો ગયા છે અમરા દાદાની ઘરે. અમરા દાદાની ઘરે ગયા છે ને? ત્યાં ગયા છે બેસવા. અને મિત્તલ આવી છે. મિત્તલ કેમ છે? બસ મજામાં. તમારે કેમ છે? જમી લીધું? બસ ક્યારનું ઠીક. તો આવતી હોય તો બેસવા બહુ ઓછી આવી છે. આવું જ છું, પણ હમણાં 2 દિવસથી બહાર ગઈ હતી ને એટલે નથી આવતી. અને 2 દિવસથી ઘરનું કામ હતું, સાફ સફાઈ ઠીક, એટલે. એવું હતું એમ ને? તમારે કેમ છે? આપણો ઓલ ટાઈમ આરામ. એવું છે એમ ને? હમણાં આરામ જ કરવાનો છે 2 મહિના સતત. અને લઈને ટાઈમ છે તો હા સાચી વાત છે. પછી તો કામ જ કરવાનું છે. હા શું કરો છો? ફોન જોઉં છું. ઠીક, એવું છે એમ ને? ફોનમાં હું જોઉં છું. હા, એમને લાઈવ સ્ટ્રીમ ચાલુ હતી તો યુટ્યુબ ખોલ્યું તો આ જોઉં. એવું છે. તો ગાઈ જાવ ખાઈ પીને ઉપર આવી ગયા છીએ અને ગરમી બહુ છે ને તો બારીનું દરવાજા બધું ખુલ્લું છે. આ એ તમને દેખાય વ્લોગ ઉતારવાનું એન્ડિંગ લઈને કહેવાનું વહી ગઈ છે. તો આજ માટે એટલું જ. જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા નવો વ્લોગ સાથે, ત્યાં સુધી આ વ્લોગ જોઈને ખુશ રહો. બાય બાય.